વડોદરા કમાટીબાગ ખાતે આંગણવાડી કાર્યકરોનો માનદ વેતનમાં વધારા માટે વિરોધ પ્રદર્શન। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે। આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2022 થી કાર્યકરોનું વેતન 10,000 રૂપિયા અને હેલ્પરોનું વેતન માત્ર 5,000 રૂપિયા પર સ્થિર છે। આજની આસમાને પહોંચેલી મોંઘવારીમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે। સરકાર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતા કાર્યકરોએ 18 થી 20 માર્ચ સુધી તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો છે। આ બહેનો આંગણવાડીની પાયાની કામગીરી ઉપરાંત BLO, ચૂંટણીલક્ષી કામગીરી અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી વધારાની જવાબદારીઓ પણ નિભાવે છે। આ હડતાળને કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકોને મળતા ગરમ નાસ્તા અને દૂધ જેવી પોષણલક્ષી સેવાઓ ખોરવાઈ છે। કાર્યકરોએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે બેઠક યોજી વેતનમાં સન્માનજનક વધારો નહીં કરે તો આ આંદોલન આગામી સમયમાં વધુ તેજ બનશે। નમસ્તે, ભારત માતા કી જય। અમે બધા આંગણવાડી કાર્યકરો આજે કમાટીબાગ ભેગા થયા છે। અમે ઘણા સમયથી સરકારશ્રી સામે અમારા પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, પણ સરકારશ્રી અમને બહુ ખરાબ રીતે ઇગ્નોર કરી રહી છે। અમારો છેલ્લો પગાર વધારો 2022માં થયો હતો। 2022 પછી માર્કેટમાં કેટલી બધી વસ્તુઓના ભાવ કેટલા બધા વધી ગયા છે। મેઇન બેઝિક વસ્તુ જે આપણી દૂધ છે, દાળ છે, એ બધી વસ્તુના ભાવ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે। અમારું કામ એ ટાઈમ પર ફક્ત એક જ એપ્લિકેશન હતી, પોષણ ટ્રેકર, એમાં એન્ટ્રી કરવાની હતી। ત્યાર પછી અમારી પાસે ઘણી બધી નવી એપ્લિકેશનો પર કામ કરવામાં આવ્યું છે, છતાં પણ એ ટાઈમ પર બી અમારો 10,000 પગાર હતો અને આજે 2026માં પણ અમારો પગાર 10,000 જ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે અમારી માંગણીઓનો સ્વીકાર કરે, મહેરબાની કરીને અમને આટલા બધા કઠોર ના બનાવે, અમારે જે નથી કરવું એ કરવા પર અમને મજબૂર ના કરે। પ્લીઝ અમારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવે અને અમારા પગારની અંદર મોંઘવારીના હિસાબે એ લોકો ઇન્ક્રીમેન્ટ કરે। સરકારશ્રીને અમારી બધી જ આંગણવાડી વર્કરોની, હેલ્પરોની નમ્ર વિનંતી છે, પ્લીઝ સર અમારી માંગોને સ્વીકારે। માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ કેવી રીતે? હા, માંગ અગર નહીં સ્વીકારે તો અમે લોકો આગળ આ જ કાર્યક્રમ અમારો કન્ટિન્યુ રહેશે। શું નામ આપનું? શહેનાઝ ખાન। અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે અને બાળકોને પોષણ આપવાનું અમે ચાલુ રાખ્યું છે। નાસ્તો છે, દૂધ છે અને બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે, અમે એમાં કોઈ બંધ નથી કર્યું। અમે ખાલી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે। 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ છે। હજુ સુધી સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાયા નથી, તો આજથી અમે 3 દિવસ સુધી આંગણવાડીને સદંતર બંધ રાખી છે, ઓનલાઈન ને ઓફલાઈન કામગીરી બંધ રાખી છે અને અમારા કામથી અમે અળગા રહ્યા છીએ। અમે લોકો ઘણા દિવસથી તમારા કયા મુદ્દાને લઈને આજે આંગણવાડીની બહેનો ભેગી થઈ? 12 ઓગસ્ટ 2025થી સરકારે પગાર વધારો જાહેર કરેલો કે કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300। ત્યાં સુધી 6 મહિના થઈ ગયા છે। હાઈકોર્ટે કીધું હતું કે 6 મહિનામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ને અમને પગાર વધારા સાથે અમારો પગાર મળી જશે। 6 મહિના પછી પણ અમારા પગારમાં કોઈ વધારો થયો નથી અને કામ સદંતર વધતું જ જાય છે। ઓનલાઈન કામગીરીમાં વધારો થાય છે, નવી એપ્લિકેશનો આપે છે અને ઓફલાઈનમાં બી અમારે રજિસ્ટરો 5 થી 7 રજિસ્ટરો છે તો અમારે કરવાના જ, અને ઓનલાઈન બી 5 થી 6 એપ્લિકેશનો છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની। કિશોરીઓ માટેની હવે નવી એપ્લિકેશન આવી છે, એમાં બી અમારે એન્ટ્રી કરવાની। આ બધું કામ વધારો થાય છે, મોંઘવારી વધે છે, પણ સરકાર પગાર વધારો કરતી નથી।